મારીને નાખીશું. તમે ખાંડીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડી હળદર નાખીશું અને થોડી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું એટલે દાળ સરસ લાગશે. તેની સાથે આપણે ટમેટાના ભાગનું મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે. બાફ મારીને નાખીશું. તમે ખાંડીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડી હળદર નાખીશું અને થોડી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું એટલે દાળ સરસ લાગશે. તેની સાથે આપણે ટમેટાના ભાગનું મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે. બાફ મારીને નાખીશું. તમે ખાંડીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડી હળદર નાખીશું અને થોડી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું એટલે દાળ સરસ લાગશે. તેની સાથે આપણે ટમેટાના ભાગનું મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે. બાફ મારીને નાખીશું. તમે ખાંડીને પણ લઈ શકો છો. સાથે આપણે થોડી હળદર નાખીશું અને થોડી હિંગ નાખીશું. હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું એટલે દાળ સરસ લાગશે. તેની સાથે આપણે ટમેટાના ભાગનું મીઠું નાખીશું, કેમ કે મીઠું આપણે દાળમાં પણ નાખ્યું છે.